હાલો મિત્રો, જય માતાજી, જય દ્વારકાધીશ। અમારા વ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે। જય જવાન જય કિસાન। ફાઇનલી જો આજ તો છે ને આમ વરસાદી વાતાવરણ થઈ ગયું છે। અત્યારે વરસાદ આવે એવું છે ને, એવું વાતાવરણ। આપણે જો અહીંથી હાંકવાનું કામ શરૂ છે। જો બળદને એવું છોડી નાખ્યા છે, નીણ એવું ખાવા, એક નીણ ખાઈ ગયા। ફરી વાર આપણે નાખી દેવી એટલે બે જાય નીણ ખાઈ। કેવું મસ્ત મજાનું વાતાવરણ છે। તો એ જાય તો મેં તો વાળવાનું કીધું હતું ચાલુ। આપણે કાલની ટ્રાફિક મેં એવું કીધું કે બળદ ક્યાં ગયો, તો એ જો કે ગયો નતો। એ તો કેમ કે મેં તો ઢાળ કેવી હવે એટલે તો લઈ જાય એટલે રાસ્તો તો અમે લઈ જઈએ છીએ। અમારે તો આંકોનું હતી જો અમારે આંકોનું હતી જો મેં વાસણ ધોવાનું કરી દીધું ચાલુ। ડીપડામાં પાણી કેમ કે છે ખરાબ પણ થોડુંક ઊંડું છે, ઝાઝુ છે નહીં, એમાં ભરવાના હે ટીપણાથી। મમ્મી મને વાસણ ધોવા અત્યારમાં તો કામ એટલું હોય।
તો મકાઈ વાવવાનું શરૂ કરી દીધું છે. હલકુડી 3 મહિના મકાઈ વાવવા કે થોડાક સાઈન કરી નાખવી, તો વાવવાની શરૂઆત કરી દીધી છે. હલકુડી મહિના વાવવા આ બળદ જો બેઠો બેઠો નીણ ખાય, થાકી ગયો હે ને એટલે જો ઢાંઢા બિચારા થાકી રહ્યા. સોળી તો આપણે 11 વાગ્યાના નાખ્યા હતા, કીધું પોરો થઈ જાય ને 11 વાગ્યા સોળી નાખ્યા, તોય જો બેઠો બેઠો નીણ ખાય. ક્યારેક ક્યારેક થાકી રહ્યો ને ઓલો જો એ નકર ગૌઢોસ તો એ બીજે નીણ ખાવાનું શરૂ જ છે 11 વાગ્યાનું એક તારું. હા જો ક્યારેક ક્યારેક ખાય, વળી પાછો પોરો ખાઈ જાય. થાકી રહ્યો હોય ને બેઠો બેઠો નીણ ખાય છે. અહીંયા વ્લોગ મારો પૂરો કરો. અમારો વ્લોગ તમને કેવો લાગ્યો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરતા રહેજો. નવો વ્લોગમાં મળીએ. જય જવાન જય કિસાન, બાય બાય.